સામે આવ્યા છે। તેમનું કહેવું છે કે નાના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં નથી આવતું અને બીજી તરફ તેઓ આત્મસન્માનમાં ભોગે કામ કરવા તૈયાર નથી તેવી વાત વારંવાર કરી રહ્યા છે। तो जी24 કલાક लगातार आ खबर पर नजर राखी રહ્યું છે, જે અમારા સંવાદદાતા અલગ અલગ સ્થળો પર તૈનાત છે અને ત્યાંથી પળે પળની અપડેટ અમારા સુધી પહોંચાડી રહ્યા છે। મારી સાથે છે હિતેન બેટલાણી કે જેઓ કમલમ ખાતે છે, હિતલ પારીખ કે જે સીઆર પાટીલના નિવાસ સ્થાનેથી છે અને સાથે સાવલીથી મારી સાથે રવિ અગ્રવાલ પણ જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા હિતલ, સીઆર પાટીલના નિવાસ સ્થાને ગમે તે સમયે પહોંચશે કેતન ઇનામદાર અને તેમને મનામણા કરવાની શરૂઆત પણ કરવામાં આવશે। જાણવા માંગીશું તે પહેલાની કેવી ગતિવિધિઓ ચાલી રહી છે ત્યાં? જી જણા ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નિવાસ સ્થાને સીઆર પાટીલ સહિત પ્રદેશનું સમૃદ્ધ નેતૃત્વ કહી શકાય તેઓ હાજર છે। પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર છે, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ પણ હાજર છે ને એ સિવાયના જે મહત્વના હોદ્દેદારો છે એ સીઆર પાટીલના નિવાસ સ્થાને અત્યારે હાજર છે। સ્વાભાવિક છે કે કેતન ઇનામદારના જે મુદ્દા પર જે આખો ઘટનાક્રમ સર્જાયો છે અને એ ઘટનાક્રમ પછી રાજેશ પાઠક અને હકુબા જાડેજા જેઓ કેતન ઇનામદારને લઈને સીધા સીઆર પાટીલના ઘરે પહોંચશે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એવું લાગે છે કે અહીંયા કેતન ઇનામદારની એન્ટ્રી થતાની સાથે જ આ સમગ્ર મામલો છે એ મામલો ઉકેલાઈ જશે। પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કેતને મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે એ મુદ્દાઓ ચોક્કસ અત્યારે કદાચ સમાધાન થઈ જાય, પણ એ મુદ્દાઓ ભાજપના જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે એમના મુખ્ય ચર્ચાનો વિષય ચોક્કસ બન્યો છે કે કોંગ્રેસમાંથી જે એન્ટ્રી ભાજપમાં થઈ રહી છે એ ક્યાં સુધી? આ પ્રશ્નનો જવાબ છે એ કદાચ ભાજપના નેતૃત્વ દ્વારા પણ આપવો પડશે। એ પ્રકારની સ્થિતિનું નિર્માણ આજે કેતનના રાજીનામા બાદ થયું છે। जी बिल्कुल, तो एक तरफ घड़ियों गणाई रही है कि क्यारे केतन इनामदार ત્યાં પહોંચે અને સીઆર પાટીલ સાથે મુલાકાત બાદ આખરે શું કન્ક્લુઝન આવે છે। હિતેન આપણી સાથે છે કમલમ ખાતેથી। હિતેન, આ પહેલી વાર નથી કે કેતન ઇનામદાર દ્વારા આ પ્રકારે રાજીનામાનો ડ્રામા કરવામાં આવ્યો હોય। ફરી એક વખત તેઓએ નારાજગી બતાવી છે। જો કે આ પ્રક્રિયા જે ફોલો કરવામાં આવી છે તે થોડી ઘણી અસમંજસ ભરી છે। પહેલા સ્પીકરની પરમિશન લેવામાં આવતી હોય છે અને ત્યારબાદ રાજીનામું આપવામાં આવતું હોય છે, તેમની અપોઇન્ટમેન્ટ લેવામાં આવતી હોય છે। અચાનક ઈમેલ દ્વારા રાજીનામું આપવું, તે પણ મોડી રાત્રે, ત્યારબાદ સવારે સીઆર પાટીલ સાથે મુલાકાત કરવા માટે રવાના થવું, ખરેખર આખી પ્રક્રિયા ખૂબ જ કન્ફ્યુઝિંગ છે। જાણવા માંગીશું કે આ વખતે શું લાગી રહ્યું છે, એક મોટો પોલિટિકલ ડ્રામા લોકસભા ચૂંટણી પહેલા? જો ઝરના અગર વાત કરીએ, અગર રાજીનામું આપવું હોત તો નિશ્ચિત તौर પર તે ચૂપચાપ ગાંધીનગર પહોંચી ચૂક્યા હોત અને શંકર ચૌધરીની અપોઇન્ટમેન્ટ માગીને તે રાજીનામું આપી દીધું હોત। રાજીનામું આપવું નથી, માત્ર પાર્ટીને દબાવમાં લાવીને પોતાનું કામ જે છે તે કરાવવું છે। એક નાનો બાળક જે હિસાબે પોતાના વડીલ પાસે જીદ કરીને કામ કરાવતો હોય છે તે જ હિસાબની આ એક હરકત જે છે તે કેતન ઇનામદારની જે છે તે અત્યાર સુધી દેખાઈ આવી છે। એટલે જ પાર્ટીએ સાફ કહ્યું છે કે કોઈ ધારાસભ્ય નક્કી નહીં કરે કે કોને પક્ષમાંથી, કયા પક્ષમાંથી ભાજપમાં જોડવા કે ના જોડવા। આ સીઆર પાટીલનું નિવેદન હતું। એટલે તે સાફ થઈ ચૂક્યું છે કે રાષ્ટ્રીય નેતૃત્વએ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે ભરતી મેળો યથાવત રહેશે તો યથાવત રહેશે। કેતન ઇનામદારના રાજીનામાની ચિઠ્ઠી સામે આવ્યા બાદ પણ અમદાવાદ અને ગાંધીનગર બંને જગ્યાએ ભરતી મેળો થયો, એટલે તે ચાલુ રહેશે આગામી દિવસોમાં, તે સાફ સંકેત છે। પાર્ટીને એટલું સમજાઈ ચૂક્યું છે કે રાજીનામું નથી આપવું, માત્ર ને માત્ર પોતાની કોઈ વાત મનાવવા માગી રહ્યા છે। હવે તે વાત શું છે, હકીકત શું છે તે જાણવા માટે જ સીઆર પાટીલે તેમને પોતાના આવાસ ઉપર બોલાવ્યા છે। ટૂંક જ સમયમાં તે પોતાના સીઆર પાટીલના આવાસ પર પહોંચશે, ત્યારબાદ જે નેતૃત્વ બેઠું છે ત્યાં પ્રદેશનું તેમના સમક્ષ પોતાની હકીકત રજૂ કરશે કે શું આ જ રીઝન છે કે તમે પાર્ટીમાં લીધા તેમને, તેનો કોઈ વિરોધ નથી, પણ તમે તેને પદ આપ્યો તેનો વિરોધ છે। તે પણ અધિકાર કેતન ઇનામદારનો નથી કે પાર્ટીમાં કોઈ આવે તો તેને પદ આપો કે ના આપો, તે ધારાસભ્ય તરીકે તે નક્કી ના કરી શકે, તે પાર્ટીએ નક્કી કરવાનું હોય છે। અને એક શિષ્ટતા આ પાર્ટીની અંદર હંમેશાથી જોવા મળી છે। તે જ શિષ્ટતાના હિસાબે પાર્ટી ક્યાંક ને ક્યાંક એટલું જાણી ચૂકી છે કે કાંઈક ને કાંઈક બીજું કારણ છે, શું કારણ છે કે જેથી આ એક પ્રેશર પોલિટિક્સનું રાજકારણ જે છે તે આચારસંહિતાના સમયમાં ઉપયોગ કરી રહ્યા છે, તે પાર્ટી
પાર્ટીને જાણવું છે અને ત્યારબાદ પાર્ટી જે છે તે પોતાનો નિર્ણય લેશે. તેના સિવાય પાર્ટીએ ગંભીરતાથી એટલે પણ લીધું કે અત્યારે એક અવાજ ઉઠ્યો છે. હાલાકી આ તેજ બરોડાથી જ્યારે એક અવાજ ઉઠ્યો હતો તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, પણ આ બીજો અવાજ બરોડાથી ફરી એકવાર ઉઠ્યો છે. અગર આવી જ રીતે એક બાદ એક અલગ અલગ જિલ્લાઓમાંથી પણ લોકો ઉઠતા ગયા, આવી રીતે અવાજ ઉઠાવતા ગયા, તો નિશ્ચિત તौर પર ચૂંટણી માથે છે. 50 દિવસ બાદ 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. પાર્ટીએ 5 લાખની લીડ તમામ બેઠકો પર નક્કી કરી છે, તો પાર્ટીને સૌથી મોટું ડેમેજ થઈ શકે છે આવામાં. એટલે જ પાર્ટી ક્યાંક ને ક્યાંક આ મામલાને ગંભીરતાથી લઈને શું હકીકત છે તે જાણવા માટે CR પાટીલે કેતન ઇનામદારને પોતાના આવાસ પર બોલાવ્યા છે. તે જાણ્યા બાદ ક્યાંક ને ક્યાંક પ્રદેશનું નેતૃત્વ જે છે તે પોતાનું પગલું જે છે તે આગળ ભરશે અને રાષ્ટ્રીય નેતૃત્વને પણ જાણ કરશે. એટલું તો પાર્ટીને નિશ્ચિત તौर પર ખબર પડી ગઈ છે કે કેતન ઇનામદારને રાજીનામું નથી આપવું, માત્ર દબાણ કરીને, પ્રેશર પોલિટિક્સ કરીને પોતાની કંઈક વાત એ મનાવવા માંગી રહ્યા છે. જી બિલકુલ. તો આ પ્રેશર પોલિટિક્સ છે કે પછી અન્ય કશું, તે તો હવે તેમની મૂવમેન્ટ પરથી ખબર પડશે. સીધા જે રવિ પાસે, જે આપણી સાથે વડોદરાથી જોડાયેલા છે, રવિ સાવલીથી ધારાસભ્ય અને ખૂબ જ સારો બેઝ ધરાવે છે તેઓ વડોદરા